દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, મેં ગયા વિડીયામાં જે આપણી આ ચેનલ સાગરનાથ સત્સંગ ધારા શરૂ કરવાનો જે ટાઈમ આપ્યો હતો એમાં મારે બોલવામાં ખામી આવી છે. જોકે મેં ત્યારે એમાં લખીને તો દીધું જ છે, કારણ કે બોલવામાં એવું આવ્યું છે કે તારીખ 4 ડિસેમ્બર 2024. અભી તો 20 ડિસેમ્બરની 24 તો આવી નહીં, પણ ખરેખર તારીખ 4 ડિસેમ્બર 2024 નહીં, પણ આપણી આ ચેનલ જે બનાવવામાં આવી છે એ તારીખ 4 ડિસેમ્બર 2023ના રોજ, અને એ મારી ભૂલથી બોલાઈ ગયું હતું, પણ લખી તો નાખ્યું જ હતું મેં, પણ લોકો જે સાંભળતા હોય એના ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરે, એટલે આપને અત્યારે હું ખુલાસો કરી આપું છું. હવે આજે આપણે જે વાત કરવાની છે એ એવા પ્રકારની વાત કરવાની છે કે આ ભારત દેશની જે ભૂમિ રહી ને એ કેવા મહાનાયકોની છે, કેવા મહાપુરુષોની છે, એ માટે આપણે વાત કરવાની છે. અને મેં મારા ગયા વિડીયામાં એક એવો પણ ઉલ્લેખ કર્યો છે કે હવે મને જે શ્વાસનું દર્દ છે, એટલે આ શ્વાસ ક્યારે બંધ થઈ જાય એ તો કાંઈ નક્કી છે નહીં, પણ મેં એક સંકલ્પ લીધો છે કે એક મારે સંત મેળાવડાનું આયોજન કરવું છે, અને એમાં મારે તમારા બધાના સહકારની જરૂર છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આપ દરેક જેને મને પૂરા ભાવથી, પૂરા પ્રેમથી 10,000 કલાક સાંભળ્યો છે, જે 6 મહિનાની અંદર આટલો મને જે પ્રેમ આપ્યો છે, એ આપ દરેકને, 2 લાખ જનતાને, મને સાંભળવાવાળા દરેકને હું હૃદયથી અભિનંદન આપું છું. અને આપે મને જે સહકાર આપ્યો, સાંભળવાની સમય આપનો જે રોક્યો, એ બદલ આપ દરેકનો ખૂબ ખૂબ આભાર. હવે હું આપને એ કહેવા જઈ રહ્યો છું કે આપને હું જે વાત કરું એ મારો અવાજ જે રહ્યો એ પૂરા ભારત દેશમાં ગુંજી જવો પડે, અને એટલા માટે તમારે મારી આ સાગરનાથ સત્સંગ ધારા નામની ચેનલને સબસ્ક્રાઈબ બને એટલી કરવાની છે વધારે, અને બને એટલા એને શેર કરવાની છે, એને લાઈક આપવાની છે. હા, હું આમાંથી પૈસા કમાવાનો કોઈ મારો ઈરાદો નથી, કારણ કે મારું તો હવે આ પંચ મહાભૂતના ખોળિયાને કદાચ ક્યારે આ શ્વાસ થંભી જાય એ નક્કી નથી, પરંતુ મારો ભાવ એ છે કે હું આ સમાજ સમક્ષ મારી વાત રાખી રહ્યો છું. આજે હું કહું છું કે કદાચ આ શરીર નહીં હોય ને પછી પણ આ વાત હશે, અને એ વાતને આબાદ રાખવા માટે મારો આ પ્રયાસ છે. અને એ વાત એટલા માટે મારે આબાદ રાખવાની કોશિશ કરી રહ્યો છું કે આ ભારત દેશની ભૂમિ જે રહી ને એ ગોરખનાથ મહારાજની ભૂમિ છે.
અને એ વાત ઉપર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ ભારત દેશની ભૂમિ જે રહી ને એ ભગવાન બૌદ્ધના નામની છે. જો પ્રેમ હોય તો એ વાત ઉપર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ભારતની ભૂમિ જે રહી ને એ સંત રોહિદાસની ભૂમિ છે. જો પ્રેમ હોય તો એ વાત ઉપર સબસ્ક્રાઈબ કરો. અને આ ભારતની ભૂમિ સંત કબીર, વીર મેઘમાયા આવા મહાનાયકોની આ ભૂમિકા છે. હવે આમાંથી આપણે આપણો માર્ગ ભટકી ગયા છીએ અને આ માર્ગને ભટકાવવા વાળા પાખંડીઓ જેમની દુકાનો ખોલીને બેસી ગયા છે એમાંથી આપણે બહાર નીકળવું છે. ભારત દેશના મહાનાયકોએ, મહાપુરુષોએ કોઈએ કીધું નથી કે તમે આ મૂર્તિની પૂજા કરો. કોઈએ કીધું નથી કે આ દેવ દેવી દેવતાની પૂજા કરો, કારણ કે આ કોઈ સહેજ નહીં. આ તો પાખંડીઓએ એની કાલ્પનિક વસ્તુ બનાવવામાં આવી છે, જેનું કોઈ અસ્તિત્વ નથી. એવી વસ્તુને ઊભી કરવામાં આવી છે. અને એટલા માટે ગોરખનાથ મહારાજનું પહેલું વચન છે કે હરિ જેને સમજવો છે એ જો પથ્થર પૂંજી હરિ મળે तो मैं पुंजू गिरिराज. हमारे गोरखनाथ महाराज कहते हैं कि जो पत्थर पूंजवाથી हरि મળી જાય ને તો હું ગિરિરાજ પૂંજું, મોટો પહાડ પૂંજું. એટલે સીધું છે કે ગોરખનાથ મહારાજનો પણ સંકેત છે કે આ પથ્થરની પ્રતિમાને भगवान बनावीने बैठेला लोगों चेतो, वहां कोई भगवान नहीं है. उन्होंने तो यही कहा है कि तुम्हारे भीतर बाहिर जो नाद गुंज रहा है, इन नादों में भी कुछ नाद है. जो नाद गुंज रहा है, इस नाद के भीतर और बाहर और नाद है. इन नाद की पहचान करो, ये हमारे गोरखनाथ महाराज ने कहा है. और भगवान बुद्ध ने भी ऐसा कहा है. उन्होंने कोई भगवान इस दुनिया में है ऐसा नहीं कहा. भगवान बुद्ध ने પાંતજલિ ઋષિના આશ્રમમાં જ્યારે ફરતા ફરતા જાય અને ત્યાં એમને એક વસ્તુ ઉપર સચ્ચાઈ દેખાણી. જે સચ્ચાઈ એવી છે કે રેચક, પૂરક અને કુંભકની ક્રિયા સહી है. બહુ સાચી વાત છે, કારણ કે પ્રાણ અને અપાન इस देह में आवन जावन नहीं करेगा तो बात पूरी हो जाएंगे. इसीलिए भगवान बुद्ध ने भी वही स्वीकारा है. और इसीलिए उन्होंने एक कहा है संदेश कि अपो दीपो भव. हे भाई, तू क्या गोतवा नो जा, कोई दुनिया में भगवान है नहीं. અને આ ઈશ્વરને ખોળવાવાળા જે રહ્યા ને, ઈશ્વરને માનવાવાળા જે રહ્યા ને, એ તો મૂર્ખ્યા છે. તું પોતે ઈશ્વર છો. તારી અંદર પ્રકાશ, તારી અંદર પાવર, ઇनको ખોજ લે અને આ પાખંડમાંથી બહાર આવી જાઓ. સંતોએ પણ એ જ કીધું છે,
કારણ કે કોઈએ એવું નથી કીધું કે ચામુંડાને ભેજ્યા વિના લક્ષ 84 નહીં મટે, આ પૂર્વેજને સમજ્યા વિના ભવના ફેરા नहीं मटे। कोई संत महापुरुषों ने ऐसा नहीं कहा कि चामुंडा ने मैलरी ने आ देवियों ने भजवाती लक्ष्य 84 मटी जैसे कोई महापुरुषों ने ऐसा नहीं कहा है कि कोई पूर्वेज ने कोई वीर ने आ लोगों ने भजवाती आ ब्रह्मणाओं भांगी जैसे, ऐसा तो नहीं कहा। फिर भी उन्होंने जो कहा है महापुरुषों ने तो वो कहा है, आत्मा ने ओळख्या विना लक्ष्य 84 नहीं मटे, आवड़िया ब्रह्मणा ने भांग्या विना भवना फेरा नहीं मटे। ब्रह्मणा आ देवी हाथा से, आ वीर हाथा से, आ पूर्वेज हाथा से, आमा हाथू हूँ से आवड़िया जे ब्रह्मणा रही ने ई ब्रह्मणा ने भांगवा माटे साचा निष्ठावान कोई महापुरुषना सानिध्यમાં જવું અને એ નિષ્ઠાવાન મહાપુરુષ જ્યારે તમને તમારી ઓળખાણ આપી દે ને ત્યારે તમને ખબર પડે કે આ તો આપણે બહુ પાખંડમાં રોકાણા। એટલે મારી આપ સબને એ વિનંતી છે કે મારા આ વિડિયાને પૂરા ભારતમાં મારો અવાજ પહોંચી શકે એટલા માટે જ્યાદાથી જ્યાદા સબસ્ક્રાઈબર કરે અને શેર કરે। કારણ કે પાખંડ જે રહ્યું ને, જે કલ્પનાથી બનાવેલી વસ્તુઓ જે રહી, કાલ્પનિક જે રહ્યું એને આપણે બહાર લાવવું છે। જેમ કે આપણે રામાયણ જોઈએ, આ કાલ્પનિક વસ્તુ છે કારણ કે એમાં હકીકત નથી। કેમ કે ભાઈ એક દિવસનો બાળક હનુમાનજી આ પૃથ્વીથી અધર કરોડો યોજન સૂર્ય છે અને આ પૃથ્વીથી કરોડો ગણો મોટો છે, એને એક સપાટામાં ગળી જાય આ એક દિવસનો બાળક, અને એનો એ હનુમાન જ્યારે 22-20 વર્ષની ઉંમર થાય એટલે લંકામાંથી હિમાચલ પર્વત જે રહ્યો ને એ 800-900 કિલોમીટર હશે કે થોડુંક વધારે હોય કદાચ, એટલામાં એને 12 કલાક જઈને આવવામાં ટાઈમ લાગે, થોડો પડ્યો સમય, 12 કલાકમાં હું જઈને ન આવી શકું। એટલે વિચારો તોય આપણે માથા હલાવવાના કે આ સાચું છે એમ? એટલે આને પાખંડ કહેવાય ભાઈ। આ ઉત્સાહી કાઢેલી વાસ્તવિકતા છે, આ હકીકત નથી। માટે હકીકતને સમજવા માટે આપણે પહેલાં આપણે પોતાને સમજવાની જરૂર છે, બીજાને નહીં। ઘણા ધૂણતા એવું કહે છે કે ભાઈ આ ધર્મ નોખો છે, આ સેવા કરવાની રીત જુદી છે। એટલે આ ધર્મની જ ખબર નથી કે ધર્મ એટલે શું। ધર્મ દુનિયામાં ક્યાંય નોખો નથી। પછી પૂર્વેજનો ધર્મ હોય એ તો ભલે કાલ્પનિક હોય તો કાલ્પનિક, પરંતુ એ લોકો કહે છે એની સામે મારી વાત છે। પૂર્વેજનો ધર્મ હોય, દેવનો ધર્મ હોય, વીરનો હોય, કોઈ પણનો હોય, પણ ધર્મ એક હોય, ધર્મ 2-3 ન હોય। પણ આ ઉપસાવી કાઢેલું છે ને એટલા માટે આવું બોલાય છે, હકીકત નથી એ એનું સાબિત કરી બતાવે છે બોલીને। માટે મને તમને સંતોએ જે લક્ષ્ય આપ્યો છે, મને તમને જે મહાપુરુષોએ જે દિશા બતાવી છે એ એવી દિશા બતાવી છે કે ભાઈ તું તને ઓળખી લે, આ પાખંડમાંથી બહાર નીકળી જા। કારણ કે મૂર્તિમાં રહેલો જો ભગવાન હાથો હોત ને તો ભાઈ એ મંદિરમાં જે કચરો ભેગો થાય ને એ પોતે નથી વાળી શકતો, તો
તો બીજાના કચરા શું વાળી શકે? મૂર્તિમાં રહેલો પરમાત્મા એના ગ્રાઉન્ડમાં જો કચરો ન બંધ કરી શકે, વાળી ન શકે, તો બીજાના કચરા ક્યાં વાળી શકે? બીજાના કચરા ક્યાં મિટાવી શકે? માટે આ કાલ્પનિક વસ્તુ બનેલી છે, જે કલ્પનાથી બનાવેલી છે, એને સમજો. આ પાખંડ ચડાવવાવાળાને તમે સમજો. હકીકતને સમજી તમે તમને સમજો. માટે હવે કદાચ સમય તો મારો જેટલો ટાઈમ રહેવાનો હશે એટલો ટાઈમ રહેશું. પણ આ ત્રીજી વાર કહું છું, અગાઉના વિડીયામાં પણ મેં કહ્યું હતું કે મારી એક તમન્ના છે, મારો એક સંકલ્પ છે કે છેલ્લે છેલ્લે મારે સંત મેળાવડો કરવો છે. અને મારી ભીતરમાં રહેલી ભાવના, જે આ પાખંડ છે, એ વિશે જાહેર મંચ ઉપરથી રજૂ કરવાની તમન્ના છે, ઘણા તો મહાપુરુષોની હાજરીમાં. માટે આપ દરેકે મને આમાં સહકાર આપવાની મારી આપને એક સંદેશ છે. એટલે આપ મને કોઈ પણ પ્રકારે આપ સહકાર આપશો એવી મારી અપેક્ષા છે. અને આ તો વિડીયો પછી લંબાણ થાય, હવે પછી આગળની વાત બીજા વિડીયામાં કરીશું. બાકી અત્યારે વિરામ અહીંયા પૂર્ણ કરીએ આપણી વાત. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.